નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. ધોરણ 9 માં આપણે યુનિટ નંબર જે 8 છે એ ચાલે છે. તેમાં જો આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે બંધારણ જે છે એ આપણા પાઠ્ય પુસ્તકમાં શા માટે આપવામાં આવેલું? તો આપણા જ્ઞાનમાં જે છે વધારો થાય, આપણા દેશનો જે કાયદો છે એ આપણે જાણીએ, નિયમો જે છે એ જાણીએ, કલમો જે છે એ આપણે જાણીએ, બરોબર? એટલા માટે આ યુનિટનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલા માટે સરકારે આપણે જાણ માટે આવા યુનિટ આપણને આપેલા છે. અને લાસ્ટ લેક્ચરની અંદર બંધારણની અંદર સુધારો આપણે જોયો તો, પુખ્ત વયે મતાધિકાર જોયું તો આપણે, બિન સાંપ્રદાયિકતા કે સર્વ ધર્મો પ્રત્યે સમાન ભાવ, સમાન આદર રાખનાર વ્યક્તિઓ આપણે બધા છીએ. કોઈ પણ કાયદો કે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ શાસક ધર્મના આધારે ભેદભાવ રાખવામાં આવતો નથી, શાસકના આધારે પણ નહીં. એવું આપણું બિન સાંપ્રદાયિકતા, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ શરૂઆતમાં પ્રશ્ન પૂછે એમ હું તમને પ્રશ્ન પૂછું, બરોબર? તમે જવાબ દેવા માટે તૈયાર થઈ જાઓ. ભલે વારે વારે રિપીટ સવાલ તો થયા જ રાખશે, રિપીટ સવાલ જ થશે. તો હવે તમને આવડવું જોઈએ, એટલે તમારા કોમેન્ટ બોક્સની અંદર તમને જવાબ આવડવો જ જોઈએ. ઓકે, તો પહેલો સવાલ, બંધારણમાં સુધારો કરવો હોય, બંધારણમાં સુધારો કરવો હોય તો હાજર સભ્યો ના કેટલા ટકા મત મળે તો બંધારણમાં સુધારો થઈ શકે? હાજર સભ્યોમાંથી કેટલા ટકા મત મળે, કેટલા સભ્યોના મત મળે તો બંધારણમાં સુધારો થઈ શકે છે, બરોબર? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ દેવાનો છે. ઓકે બેટા? તો 42મો બંધારણીય સુધારો કઈ સાલની અંદર થયેલો? 42મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયેલો છે? તેનો જવાબ ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં આપી દો મિત્રો. પછી આગળ, ભારતનું કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ એ સર્વાનુમતે ક્યારે પસાર કરવામાં આવેલું હતું? ભારતનું બંધારણ સર્વાનુમતે કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું હતું? ચાલો ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દો બેટા. તાત્કાલિક આમ યાદ આવી જ જવું પડે, હા આ સાલ હતી, આ તારીખ હતી એમ. અને જો યાદ ન આવે તો ફરી પાછા જૂના વિડીયો જુઓ, હું તો એમ કહું છું, બરોબર? આપણી પાસે સમય હોય તો ફરજિયાત આપણા વિડીયો જુઓ બેટા. એનાથી શું થશે? આપણે મજબૂત પકડ આવી જશે. સબ્જેક્ટ ઉપર શું આવે? હંમેશા પકડ આવી જોઈએ, ડિટેલ્સમાં જાણવાની ઈચ્છા થવી જોઈએ આપણને, બરોબર? પછીનો સવાલ કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? અંગ્રેજોએ સૌપ્રથમ, પછીનો સવાલ, અંગ્રેજોએ સૌપ્રથમ વેપારી મથક ક્યાં સ્થાપ્યું? અંગ્રેજોએ સૌપ્રથમ વેપારી મથક ક્યાં સ્થાપ્યું? બરોબર? આટલાના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં દેવાના છે. અને આગળ આપણે જોઈએ, હવે આવે છે અદાલતી સમીક્ષા. શું આવે છે મિત્રો? અદાલતી સમીક્ષા. પેજ નંબર 62 ઉપર આપણે આવી જાવ બેટા. ચાલો, અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષામાં શું કહે છે કે અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે, બરોબર? તો એમાં આપણો મુદ્દો શું બનશે? વિશિષ્ટ લક્ષણ.
વિશિષ્ટ લક્ષણ છે. શું છે? વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવેલી છે. સંઘ અને રાજ્ય દરેક વ્યક્તિ જે છે, બરોબર, દરેકની સીમા મર્યાદા કેવી હોય? સીમાઓ જે હોય છે મર્યાદિત હોય છે. રાજ્ય હોય છે, કેન્દ્ર હોય છે, જેને આપણે બોર્ડર કહીએ, બરોબર. તો દરેક રાજ્ય કે સંઘ પ્રદેશ, રાજ્ય કે સંઘ પોતાની મર્યાદામાં કામ કરે તે જોવાની, બરોબર, સત્તા કોને આપવામાં આવેલી છે? અદાલતને આપવામાં આવેલી છે. ઘણા બધા આપણે ન કહીએ કે ભાઈ જિલ્લાની અંદર કલેક્ટર હોય તો કલેક્ટરની જે મર્યાદા પણ નિશ્ચિત હોય છે. તો આપણે નથી, એ ડિવિઝન હોય, બી ડિવિઝન હોય, પોલીસ સ્ટેશન હોય, એની મર્યાદા કેવી હોય છે? નિશ્ચિત હોય છે. એ મર્યાદાની અંદર જ એમને શું કરવાનું હોય છે? કામ કરવાનું હોય છે. મર્યાદાની બહાર પણ એ લોકોને જવાનું હોતું નથી. એ જોવાની સત્તા કોને આપેલી છે? અદાલતને આપેલી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલત સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ પ્રસ્તાવવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. શું કીધું? સંસદને સત્તાઓને અવગણ્યા વગર કીધેલી છે, બરોબર. એટલે અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કરેલો છે. સુમેળ સાધવાનો પ્રયાસ કોની કોની વચ્ચે કીધું? સંસદ કે સંસદોની જે કાંઈ સત્તાઓ છે, બરોબર, એને પણ અવગણવાની નથી. અવગણ્યા વગર અદાલતી સમીક્ષા કરવાની છે, બરોબર. અદાલતી સમીક્ષાઓ, શું? અદાલતી સમીક્ષાઓ દ્વારા સુમેળ સ્થાપવાનો પ્રયાસ આ અદાલતે કરવાનો છે. એમાં પણ સંસદની જે સત્તાઓ આપેલી છે એને અવગણવાની પણ નથી, અવગણ્યા વગર કીધેલી છે. ઓકે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવેલી છે. એટલે બહુ મોટી વાત થઈ ગઈ મિત્રો. એમાં શું કીધેલું? સંસદે જે કાયદાઓ ઘડે છે, કાયદા કોણ ઘડે? સંસદ જે કાયદા ઘડે છે, તે, બરોબર. પછી આદેશ બહાર પાડે છે તે, પછી વટહુકમો જે કાંઈ બહાર પાડે છે તે, પછી અદાલતી ચુકાદાઓ તે, બંધારણીય સુધારાઓ ની સમીક્ષા કરવાની સત્તા કોને આપવામાં આવી છે? અદાલતને આપેલ. એટલે સંસદ જે કાંઈ કાયદા ઘડે છે, લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાં જાય, ત્યાંથી રાષ્ટ્રપતિ પાસે જાય, ખરડામાં રાષ્ટ્રપતિ સહી કરે એટલે ખરડામાંથી શું બની જાય છે? કાયદો. આ કાયદો, આદેશ હોય, વટહુકમ હોય, અદાલતી ચુકાદા, સર્વોચ્ચ અદાલત નીચે પણ અદાલત છે, એ બધી તાબાની અદાલત કહેવાય, એની નીચેની, બરોબર. એ બધા ચુકાદા હોય, બંધારણીય સુધારાઓની સમીક્ષા કોને કરવાની હોય છે? અદાલતને કરવાની હોય છે. એટલે આખો ટોપિક જ છે અદાલતી સમીક્ષા.
ઓકે બેટા, આગળ વધીએ. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ, બહાર પાડેલા હુકમો બંધારણીય મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી, તો અદાલત ગેરબંધારણીય ઠેરવીને આ જ કાયદાઓ બધું શું કરી દે? રદ કરી દેશે. એટલે રદ બાતલ કરવાની જાહેરાત કરી શકે છે. આ જે કાંઈ એમને એમ લાગે ઉપર મુજબ, જો ઉપર મુજબ એટલે કાયદાઓ, આદેશો, વટહુકમો, જો ઉપર મુજબ બંધારણને સુસંગત ન હોય તો ગેરબંધારણીય જાહેર કરી રદ કરી શકે છે. બરોબર? આ સત્તા કોને આપવામાં આવેલી છે? અદાલતને આપવામાં આવેલી છે. બરોબર? આ એક ધ્યાન રાખવાનું. અદાલતી સમીક્ષા એમાં કાંઈ છે જ નહીં, વિશિષ્ટ લક્ષણ છે બધું. બરોબર? દરેક રાજ્ય કે સંઘ પોતાની મર્યાદામાં જ કામ કરે તે જોવાની સત્તા કોને આપવામાં આવેલી છે? અદાલતને આપવામાં આવેલી છે. સંસદ કોઈ પણ કાયદો ઘડે છે, બરોબર, કોઈ પણ વટહુકમ બહાર પડતા હોય છે, અદાલતી ચુકાદાઓ બહાર પડતા હોય છે, બંધારણીય સુધારાઓ થતા હોય છે, આ તમામ પ્રકારની સમીક્ષા કરવાની સત્તા કોને આપેલી છે? અદાલતને આપેલી છે. અને જો એમાં એમને એમ લાગે ભાઈ બંધારણને સુસંગત નથી, તો એ તમામ પ્રકારના જે કાંઈ સુધારા હોય, કાયદા હોય, તમામ પ્રકારનું ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવાની સત્તા કોને આપેલી છે? અદાલતને આપેલી છે. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. પછી આવે છે મૂળભૂત હક અને ફરજો. શું આવે છે? મૂળભૂત હક અને ફરજો. મૂળભૂત હક અને ફરજો. તો જોઈએ શું કહે છે. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવેલા છે. પ્રશ્ન પૂછાઈ શકે શા માટે બંધારણમાં મૂળભૂત હક આપવામાં આવેલા છે? તો ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક અને ફરજો આપવામાં આવેલા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહી જ્યાં હોય, બરોબર, ત્યાં હક અને ફરજો હોવા જ જોઈએ. તો સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે સર્વાંગી વિકાસ તો કરવાનો જ છે. ભારતના દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનો છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે આ હક અને ફરજો
હક અને ફરજો લોકશાહી સમાજની મહામૂડી, બરોબર, મૂડી શબ્દ છે, મૂડી છે. એટલે કેવા શું માંગે છે કે જો ભારતના બંધારણની અંદર એવું પણ ઘણી બધી બહુ ડિટેલ્સમાં આપણું બંધારણ આપેલું છે. વ્યક્તિનો સર્વાંગીમુખી વિકાસ થવો જોઈએ, બરોબર. એ માટે સરકાર ઘણા બધા એની રીતે કામ કરે જ છે, પરંતુ એની સાથે સાથે રાષ્ટ્રનો પણ વિકાસ થવો જોઈએ, બરોબર. સ્વતંત્ર ભારત દેશ છે આપણો, બરોબર. હવે આપણે ગુલામીમાં નથી. સ્વતંત્રતાની ખાતરીની સાથે હક અને ફરજો લોકશાહી સમાજની શું છે? આ મહામૂલ્ય મૂડી છે. હક અને ફરજો હોવા જ જોઈએ. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક એ બંધારણની અંદર સમાયેલો છે. બંધારણીય ઇલાજોનો હક, બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, હક બંધારણમાં આપવામાં આવ્યો છે. શું કીધું મિત્રો? કે બંધારણીય ઇલાજોનો હક, બરોબર. એટલે બંધારણની અંદર તે જો આમાં ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારની રીતે થાય છે. બધું 9મા યુનિટની અંદર આ બધા શબ્દોથી હું તમને બધું પરિચિત કરાવીશ. ઓકે, કેમ કે એના વિશે પછી ડિટેલ્સમાં ભણવાનું છે એટલે બહુ કહેતો નથી. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે, બરોબર. એ પણ બંધારણ, એ આપણો શું છે? હક છે. એટલે હક અને ફરજ હોય તે પાછું આગળના યુનિટમાં ભણવાનું જ છે, એટલે આમાં કઈ હું ભણાવતો નથી. એમાં આવે જ છે હક છે, એ પણ કેટલા આપણને હક આપેલા છે. આપણી ફરજ કઈ છે? રાષ્ટ્ર પ્રત્યેની, બરોબર. કારણ કે સર્વાંગી વિકાસ થાય તો રાષ્ટ્રનો પણ વિકાસ થવો જોઈએ. આપણે રાષ્ટ્રનો વિકાસ આપણા થકી થવાનો છે. કોના થકી થવાનો છે? આપણા થકી થવાનો છે. તો આપણે ધ્યાન રાખવું પડશે આપણા રાષ્ટ્રનું, બરોબર. તો એ આપણી શું છે? ફરજ છે. તો એવી કે જે ફરજો છે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે બેટા, તો આ જે હતું એ અદાલતી સમીક્ષા અને મૂળભૂત હક અને ફરજો. જવા દઉં છું. હવે તમારે આ મુદ્દા જે છે એ તમે લખી નાખજો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આવે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરોબર. શું આવે છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરોબર. ચાલો જોઈએ. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. લોકોનું રક્ષણ કોને કરવાનું છે? રાજ્યએ કરવાનું છે. લોકોનું રક્ષણ સલામતીની સાથે કલ્યાણ
સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો જો રાજ્યને છે ને અલગ અલગ પ્રકારના રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો હવે એમાં એવું કહે છે કે ભાઈ રાજ્ય જે છે બરોબર દાખલા તરીકે ગુજરાત રાજ્ય એને કેવી નીતિ ઘડવી એવા માર્ગદર્શક શું છે સિદ્ધાંતો છે એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે જે કાંઈ આયોજન ને એવું પંચવર્ષીય યોજના ઘડવાની હોય છે જે કાંઈ હોય છે બરોબર એ આ માર્ગદર્શક સિદ્ધાંતો માટે ખૂબ જ અગત્યનું છે અને આ 9મા ધોરણની અંદર ફૂલ ડિટેલ્સમાં આપણને માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ઘણી બધી આપણને માહિતી એમણે આપેલી છે આગળના યુનિટની અંદર એટલે આમાં આપણે અત્યારે બહુ પડતા નથી પરંતુ એવું પણ છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેટલા છે તે ફરજિયાત નથી રાજ્યને એમ લાગે કે આ સિદ્ધાંત મારે અપનાવવો છે બરોબર તો તે અપનાવી શકે છે રાજ્યને એમ લાગે કે મારે નથી અપનાવવો તો પણ અપનાવી શકે કારણ કે દરેક રાજ્યની પરિસ્થિતિ કેવી હોય છે અલગ અલગ સમસ્યાઓ કેવી હોય છે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે વાતાવરણીય પરિસ્થિતિ અલગ અલગ હોય છે બરોબર એ રાજ્ય ઉપર આધાર રાખે છે બરોબર એ ફરજિયાત નથી કે આ માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ અમલમાં હોવા જ જોઈએ પણ જો અમલ કરશે તો લોકોનું રક્ષણ સલામતી કલ્યાણ ફરજિયાત થશે અને સર્વતોમુખી વિકાસ પણ ફરજિયાતપણે થવાનો છે રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે આવી ગયું શું આપે છે માર્ગદર્શન આપે છે રાજ્યોને નીતિ ઘડતરમાં રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એ નથી લખતો રાજ્ય શાસનમાં માર્ગદર્શન આપે છે શું આપે છે માર્ગદર્શન કેવી નીતિ ઘડવી જોઈએ કઈ રીતે વ્યક્તિ કઈ રીતે રાજ્યના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એમાં શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધારી શકાય સ્ત્રીઓ માટે શું કરવું પુરુષો માટે શું કરવું અલગ અલગ પ્રકારની જાતિઓ છે જનરલ જાતિ ઓબીસી એસસી એસટી બરોબર તો એ લોકોને લેવલમાં કેમ લાવવા બરોબર તમામ પ્રકારનું માર્ગદર્શન જે છે એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપણને આપેલું છે તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે એટલે જ એને શું કહેવાય છે માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એ લખતો નથી બરોબર એટલે જ એને શું કહેવાય માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચાલો પછીનો પોઈન્ટ જે આવે છે એ છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ તેની જોગવાઈ તો જોઈએ સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સમક્ષ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે એટલે શું કીધું કે ભાઈ જે કાંઈ પછાત વર્ગો છે જે કાંઈ અમુક સમુદાય જે છે આપણે જે વિકાસ જેટલો આપણે કરી રહ્યા છીએ બરોબર
એ અમુક સમુદાય જે છે એ એમાંથી શું થઈ જાય છે, વંચિત રહી જાય છે, બરોબર. તો એ લોકોનો ઉત્સાહ જગાડવા માટે, એ લોકોને લેવલમાં લાવવા માટે, સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, સમક્ષ બનાવવા માટે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. શું કીધું જાણો પહેલા સરખી રીતે, કે જે કાંઈ પછાત વર્ગ છે, પછાત વર્ગો જે વંચિત રહી ગયેલા છે, પછાત વર્ગો જે વંચિત રહી ગયેલા છે, વંચિત સમુદાયોના ઉત્કર્ષ માટે, પછાત વર્ગો જે વંચિત રહી ગયેલા છે, બરોબર. પછી અમુક સમુદાયો છે એ પણ વંચિત રહી ગયેલા છે, એ લોકોના રહી ગયેલા છે તેના ઉત્કર્ષ માટે, ઉત્કર્ષ માટે પછી સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે. શું કીધું? સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે. એટલે તે કીધું ને કલમ નંબર 17, અસ્પૃશ્યતા જે છે એ શું કરવામાં આવી? નાબૂદ કરવામાં આવી. શું કરવામાં આવી છે? નાબૂદ કરવામાં. કારણ કે આપણી સાથે જો ભગવાને દરેક વ્યક્તિઓ જન્મ છે એ કુદરતી હોય છે, બરોબર. જાતિઓ આપણે પાડેલી છે, ભગવાન કઈ પાડવા નહોતા આવ્યા. ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરીને આપણું બંધારણ એમ કહે છે કે તમામ વ્યક્તિઓ કેવા છે? બધા એક સમાન છે. જાતિ, ધર્મ, સ્થળ, જન્મ સ્થળ એક પણ પ્રકારનો ભેદભાવ રાખવાનો હોતો નથી, બરોબર. એ લોકોને પણ આપણી સાથે સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે બંધારણની અંદર વિશેષ જોગવાઈ છે. ભેળવવા માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ આપેલ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેલું છે આ રીતે એમનો વિકાસ કરી શકાય તો ઝડપથી જે છે એના ઉત્કર્ષ માટે અને સામાન્ય પ્રવાહના ભેળવવા માટે એ લોકો આવી જતા હોય છે. પછી આગળ વધીએ. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવેલી છે. શું? અનામત બેઠક ફાળવવામાં આવેલી છે. અનામત બેઠક ફાળવવામાં આવી છે. અનામત બેઠક એટલે શું? તો જો એને અમુક ખાલી ઉદાહરણ આપ્યા. ધારાગૃહમાં દાખલા તરીકે રાજ્યની વિધાનસભા છે, બરોબર. તો વિધાનસભાની અમુક સીટો જે છે, બરોબર, આ વર્ગો માટે શું હોય છે? ખાલી રાખવામાં આવે છે. એમાં બધા ભરી શકતા નથી. નાનું અમથું ઉદાહરણ આપું કે 100 વ્યક્તિની જે છે, કેટલા વ્યક્તિ? 100 વ્યક્તિની ભરતી બહાર પાડવામાં આવેલી છે. એમાં બધા ડિવાઈડ કરવામાં આવશે. શું કરવામાં આવશે? ડિવાઈડ. આ જનરલ વાળા છે, આ ઓબીસી વાળા છે, આ એસસી વાળા છે અને આ એસટી વાળા છે, જેને આ અલગ અલગ પ્રકારની શું કહેવાય છે? અનામત કહેવાય છે. એટલે જગ્યા ખાલી રાખવામાં આવે છે જેથી કરીને બધા વર્ગોમાંથી એ પદ ધારણ કરી શકે, બરોબર. આમાં ડિવાઈડ કરીએ 4 છે એટલે આમાં દાખલા તરીકે 20 જગ્યા હોય, આમાં 30 જગ્યા હોય, આમાં 25 જગ્યા હોય અને આમાં 25 જગ્યા હોય. થઈ ગયું? 20 ને 3 30 50 25 50 100 થઈ ગયા. તો આ રીતે અલગ અલગ પ્રકારની સીટ જે હોય છે એ શું હોય છે? ડિવાઈડ કરવામાં આવી હોય છે, અનામત રાખવામાં આવેલી હોય છે જેથી કરીને સામાન્ય પ્રવાહમાં ભળી શકે, બરોબર. આગળ વધીએ. સરકારી નોકરીમાં, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠક તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપેલી છે, બરોબર. જાહેર નોકરી, સરકારી નોકરીઓમાં પણ, સરકારી નોકરીમાં પણ અનામત આપવામાં આવેલ છે, બરોબર. સરકારી નોકરીની અંદર પણ અનામત આપવામાં આવે છે. પછાત જાતિના બાળકો
અને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફી, બરોબર. પછાત વર્ગોના બાળકો માટેની વાત છે, બાળકો માટે શિક્ષણ વધે તે માટે શિષ્યવૃત્તિ, સવલતો, ફી માફી, સગવડોનો લાભ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવેલો છે. લાભ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે શું કહે છે મિત્રો કે આમાં જે કાંઈ ભેદભાવની નીતિ જે છે, બરોબર, એને દૂર કરવાની, એને રક્ષણ આપવાનું છે. શું આપવાનું છે? રક્ષણ. એને હકારાત્મકતાનો એક ભાવ આપણે આપવો પડશે. સમાન તક. શું છે? સમાન તક. આપણે જોઈ ગયા ને સમાનતા, લોકશાહી શબ્દ યાદ કરો, સમાનતા, બરોબર. તો એ લોકોના વર્ગને પણ સમાન રીતે એનો સર્વતોમુખી વિકાસ થવો જોઈએ, જે નથી થતો. જેવો આપણને શિક્ષણ, એજ્યુકેશન ને એવું બધું મળે છે એ વર્ગને નથી મળતું. એટલા માટે અલગ અલગ પ્રકારની સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, સવલતો આપવામાં આવે છે, ફી માફી આપવામાં આવે છે. એટલે અનેક પ્રકારના જે વ્યક્તિઓ છે, બાળકો છે, એ શિક્ષણમાં એનો પણ શું થાય? વધારો થાય, બરોબર. એટલા માટે બંધારણની અંદર અલગ અલગ પ્રકારની જોગવાઈ જે છે એ અલગ અલગ સમુદાય માટે અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે બેટા, સમજાઈ ગયું? તો અહીંયા સાથે આપણું આ જે યુનિટ છે 8મું એ આપણું પૂર્ણ થાય છે. એટલે તમે મુદ્દાબુક અને વન લાઇનર ફરજિયાત તમે કાઢી રાખજો. અસ્તુ મિત્રો.